क्या करूं भैया, रिश्ते में तो ये मेरे भाई लगते हैं, लेकिन अब शादी करना चाहते हैं। નમસ્કાર મિત્રો, હું છું પીએસબી અને તમારું એક નવા વિડીયોમાં ફરીથી સ્વાગત છે। હવે મિત્રો, તમે આ વિડીયોની શરૂઆતમાં એક નાનકડો વિડીયો જોયો અને એ વિડીયોની અંદર એક છોકરો છોકરી લગ્નની વાતો કરતા હતા। હવે તમે એમ કહેશો કે ભાઈ લગ્નની વાતો કરતા હોય તો એના ઉપરથી હું કાંઈ વિડીયો બનાવી લેવાય, હું હાલી નીકળ્યો છે। પણ મિત્રો તમે વાત તો સાંભળો। હવે તમે આ છોકરો અને આ છોકરીને જુઓ છો ને મિત્રો, એ સગા ભાઈ બહેન છે અને તમે જાણો છો કે આપણા હિન્દુ ધર્મની અંદર સગા ભાઈ બહેન કોઈ દિવસ લગ્ન ન કરે। બીજા ધર્મની અંદર લોકો કરે છે, એને કરવા દેવાય, પણ આપણા હિન્દુ ધર્મની અંદર સગા ભાઈ બહેન લગ્ન ન કરે। તો મિત્રો આ છોકરી છે ને એના ભાઈ વિશે એવી વાતો કરે છે, તમે સાંભળશો ને તમે પણ ચોંકી જશો। અને આ છોકરો જે છે ને મિત્રો, એની ઉંમર 18 થી 19 વર્ષ છે અને આ છોકરીની ઉંમર 20 થી 22 વર્ષ છે। બે મિત્રો અનાથ છે, એના મા બાપ નથી। હવે છોકરો છોકરી એવું કહે છે કે અમે 20-25 વર્ષથી ભેગા રમીને મોટા થયા છે, હવે અમારે અલગ થવો નથી, કેમ કે અમારા માતા પિતા પણ નથી। હવે અમારે ભેગો રહેવું છે, એટલા માટે અમે બે લગ્ન કરવાના છે। ભાઈ લગ્નની વાતો કરે છે, એમાં છોકરી મિત્રો એવી વાતો કહે છે, તમારે સાંભળવું જોઈએ। તો તમને હું એ વિડીયો બતાવું છું મિત્રો, તમે વિડીયો જુઓ અને પ્લીઝ મિત્રો રિક્વેસ્ટ કરું છું, મારા વિડીયો તમે ગમે ને તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વડીલ, તમને હું આ ભાઈ બહેનનો વિડીયો જરૂર બતાવીશ, પણ આ વિડીયો તમારે જોવું જરૂરી છે, તમને પણ ખ્યાલ આવે અમુક લોકો ભાઈ બહેનના સંબંધ ઉપર કેવા કાળા કલંક લગાવે છે। મિત્રો તમે આ વિડીયો જુઓ, આ રિયલ વિડીયો છે, એમાં શું કહે છે આ ભાઈ બહેન, તમે વિડીયો જુઓ। क्या करूं भैया, रिश्ते में तो ये मेरे भाई लगते हैं, लेकिन अब शादी करना चाहते हैं। हम दोनों कई बचपन से साथ में रह रहे, माँ ने हम दोनों की परवरिश साथ में की। मैं चाहती हूँ कि या तो हम इस रिश्ते का ही दूसरा नाम दे दें। क्या नाम देना चाहती हो? शादी करना चाहते हैं। के ताने सुन सुन के अपने रिश्ते को मैं खुद खराब कर रही हूँ, मुझे भी अच्छा नहीं लग रहा है कि मैं अपने भाई बहन के रिश्ते को खराब कर रही हूँ। क्या करूँ भैया, मजबूरी एक ऐसी चीज़ है कि बहन को एक भाई के साथ शादी करने के लिए मजबूर कर देता है। મિત્રો તમે અહીંયા સુધી વિડીયો જોયા છો તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને અવશ્ય સપોર્ટ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।